શું થશે જો હું કહું કે તમારા જીવનની સૌથી મોટી તાકાત એ છે જેનો તમે આજ સુધી ઉપયોગ જ નથી કર્યો? એ તાકાત છે ના રિએક્ટ કરવાની. વિચારો, જ્યારે કોઈ તમારી નિંદા કરે અને તમે ફક્ત હસીને આગળ વધી જાઓ. જ્યારે પરિસ્થિતિ બગડે અને તમે તેમ છતાં અંદરથી શાંત રહો. આ છે ધ પાવર ઓફ નોટ રિએક્ટિંગ. એક એવી કળા જે તમારા વિચારો, તમારા સંબંધો અને તમારા દરેક નિર્ણયને સંપૂર્ણપણે બદલી શકે છે. નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે સુનો બુક સમરીમાં, જ્યાં અમે લાવીએ છીએ જીવન બદલનારી પુસ્તકોની વાતો, તમારી પોતાની ભાષામાં. આજે અમે વાત કરી રહ્યા છીએ એક ખૂબ જ મહત્વના અને વિચાર બદલનારા પુસ્તકની, ધ પાવર ઓફ નોટ રિએક્ટિંગ. આ વિડીયોમાં અમે ચર્ચા કરવાના છીએ એક સાયલન્ટ સુપરપાવરની, જેને સમજ્યા પછી તમે દરેક મુશ્કેલીમાં તમારી જાતને પહેલા કરતાં વધુ મજબૂત શોધશો. મિત્રો, ક્યારેક આપણી સૌથી મોટી તાકાત હોય છે કંઈ ન કરવું. થોડું વિચારો, કોઈએ તમને ટોણો માર્યો અથવા ગુસ્સામાં કંઈક કહી દીધું. તમારું મન કહે છે, તરત જવાબ આપો, દલીલ કરો, બૂમો પાડો. પણ શું થાય જો તમે ચૂપ રહો? શું થાય જો તમે એ પળને શાંતિથી પસાર કરી દો? લેખિકા જીલ વેબર આ પુસ્તકમાં સમજાવે છે કે ઘણીવાર આપણે વિચાર્યા વિના કોઈ વાત પર પ્રતિક્રિયા આપી દઈએ છીએ, અને પછી વાત બગડી જાય છે. પરંતુ જો આપણે થોડી વાર રોકાઈએ, વિચારીએ અને પછી સમજદારીથી જવાબ આપીએ, તો આપણે પોતાને, આપણા સંબંધોને અને આપણા જીવનને પણ બદલી શકીએ છીએ. આ પુસ્તક કોઈ ભારે ભરકમ જ્ઞાન નથી આપતું, પરંતુ એકદમ સરળ ભાષામાં સમજાવે છે કે આપણે આપણી આદતોને કેવી રીતે ઓળખીએ, આપણા ગુસ્સાને કેવી રીતે કાબૂમાં રાખીએ, અને દરેક વાત પર ભાવુક થઈને પ્રતિક્રિયા આપવાની આદતને કેવી રીતે બદલીએ. અને સૌથી મહત્વની વાત, આ પુસ્તક એ નથી કહેતું કે લાગણીઓ ખોટી છે, પરંતુ એ કહે છે કે આપણે તેને સમજવું જોઈએ, તેને સંભાળવું જોઈએ, જેથી આપણે લાગણીઓના ગુલામ ન બનીએ, પરંતુ તેના માલિક બની શકીએ. તો ચાલો, શરૂ કરીએ આ પુસ્તકની શીખ. એક એવી શીખ જે કહે છે કે દરેક વાત પર પ્રતિક્રિયા ન આપો. ક્યારેક શાંત રહેવું એ જ સૌથી મોટી તાકાત છે. પહેલું પગલું, આપણે પ્રતિક્રિયા કેમ આપીએ છીએ? જ્યારે પણ કોઈ આપણને કંઈક ખોટું કહે અથવા કોઈ વસ્તુ આપણી ઈચ્છા વિરુદ્ધ થાય, તો આપણે તરત જ પ્રતિક્રિયા આપી દઈએ છીએ. પરંતુ શું તમે ક્યારેય આ સવાલ કર્યો છે? આપણે આવું કેમ કરીએ છીએ? આખરે શું કારણ છે કે આપણે આપણા ગુસ્સા, ડર, દુઃખ કે બેચેની પર કાબૂ નથી રાખી શકતા? આનો જવાબ છુપાયેલો છે આપણા મન અને શરીરની જૂની રીતોમાં. જ્યારે પણ કોઈ વસ્તુ આપણને ખતરો લાગે, જેમ કે કોઈના કઠોર શબ્દો, કોઈનું વર્તન કે કોઈ અસ્વસ્થ પરિસ્થિતિ, તો આપણું મન તરત જ સુરક્ષા મોડમાં જઈ જાય છે. આ એક આદિમ પ્રવૃત્તિ છે, જેને અંગ્રેજીમાં કહેવાય છે ફાઇટ ઓર ફ્લાઇટ. એટલે કે, કાં તો સામેવાળા સાથે લડો અથવા ત્યાંથી ભાગો. એટલે કે, આપણી અંદર એક જૂની ઓટોમેટિક સિસ્ટમ છે જે વિચાર્યા વિના કામ કરે છે, અને આ જ કારણ છે કે આપણે ઘણીવાર વિચાર્યા વિના તરત પ્રતિક્રિયા આપી દઈએ છીએ. ધારો કે ઓફિસમાં કોઈએ તમારી મહેનતને અવગણી. તરત મન થાય કે ગુસ્સો બતાવીએ, ઝઘડો કરીએ. કેમ? કારણ કે આપણને લાગે છે કે આપણું સન્માન ઘટી ગયું. અથવા ઘરે જો કોઈ આપણી વાત ન માને, તો આપણે બૂમ પાડીએ છીએ, કારણ કે આપણને લાગે છે કે આપણું નિયંત્રણ ખતમ થઈ રહ્યું છે. વાસ્તવમાં, જ્યારે કોઈ આપણા ઈગોને સ્પર્શે છે, ત્યારે આપણે તરત પ્રતિક્રિયા આપી દઈએ છીએ. આપણને ડર લાગે છે કે આપણે નબળા દેખાઈશું અથવા કોઈ આપણને હળવાશમાં લેશે. પરંતુ આ પ્રતિક્રિયાનું પરિણામ શું આવે છે? ઘણીવાર સંબંધોમાં તિરાડ, માનસિક તણાવ અને પસ્તાવો. લેખિકા કહે છે કે આ બધું આપણા જૂના અનુભવો અને બાળપણની આદતો સાથે જોડાયેલું છે. જો આપણને બાળપણમાં વારંવાર દબાવવામાં આવ્યા હોય અથવા આપણી લાગણીઓને અવગણવામાં આવી હોય, તો આપણે મોટા થઈને દરેક વાતને ખતરા તરીકે લેવા લાગીએ છીએ. તેથી, પહેલી વસ્તુ જે સમજવાની છે, એ છે કે આપણી પ્રતિક્રિયા કોઈ દુશ્મન નથી. આ ફક્ત આપણી અંદર એકઠા થયેલા અનુભવો અને ડરનું પરિણામ છે. પરંતુ સારા સમાચાર એ છે કે, જો આપણે આ સમજી લઈએ, તો આપણે પોતાને બદલી શકીએ છીએ. પ્રતિક્રિયાને કેવી રીતે ઓળખવી અને રોકવી? આગળ વાત કરીએ કે આપણે આ પ્રતિક્રિયાને કેવી રીતે ઓળખીએ અને તેને રોકીએ, જેથી આપણે વધુ સમજદારી અને શાંતિથી જીવન જીવી શકીએ. પુસ્તક કહે છે કે ના રિએક્ટ કરવું એ ફક્ત ઈચ્છાશક્તિની વાત નથી. આ એક કળા છે જે આપણે શીખી શકીએ છીએ. આપણે બધાએ ક્યારેક ને ક્યારેક એવું અનુભવ્યું હશે કે, કાશ, હું એ વખતે થોડું રોકાઈ ગયો હોત, તો ઝઘડો ન થાત. પછી ભલે તે ઓફિસમાં બોસની ઠપકો હોય, ઘરે પાર્ટનરની વાત હોય, કે મિત્ર સાથે ગેરસમજ. એ એક પળ, જ્યારે આપણે પ્રતિક્રિયા આપી દઈએ છીએ, આપણી શાંતિ છીનવી લે છે. પરંતુ જ્યારે કોઈ વસ્તુ આપણી લાગણીઓને સ્પર્શે છે, ત્યારે રોકાવું ખૂબ મુશ્કેલ લાગે છે. ચાલો, નેહાની વાર્તા સાંભળીએ. નેહા એક માર્કેટિંગ મેનેજર હતી. એક ટીમ મીટિંગમાં, એક સહકર્મીએ તેની પ્રેઝન્ટેશનને બધાની સામે નકામું ગણાવી. નેહાનો ચહેરો લાલ થઈ ગયો.
તેનું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું અને મનમાં ગુસ્સો ઉભરાવા લાગ્યો. તે તરત જવાબ આપવા માંગતી હતી, એવું કંઈક કહેવા માંગતી હતી જે એ સહકર્મીને ચૂપ કરી દે. પરંતુ તેને પુસ્તકનો એક પાઠ યાદ આવ્યો, રિએક્શન પહેલા રોકાઈને તમારા શરીરને સાંભળો. નેહાએ 5 સેકન્ડ માટે રોકાઈને એક ઊંડો શ્વાસ લીધો. તેણે પોતાના શરીરના સંકેતો જોયા, ઝડપી ધડકન, ગરમ થતા હાથ. તેણે પોતાની જાતને કહ્યું, આ ગુસ્સો છે, અને હું તેને નિયંત્રિત કરી શકું છું. તેણે શાંતિથી જવાબ આપ્યો, ફીડબેક માટે આભાર, હું તેને વધુ સારું કરીશ. તેની શાંતિએ ન માત્ર ઝઘડો ટાળ્યો, પરંતુ મીટિંગમાં બધાને તેની સમજદારીનું સન્માન કરવા મજબૂર કર્યા. પછીથી નેહાએ અનુભવ્યું કે તેણે ન માત્ર એક તણાવભરી પળ જીતી લીધી, પરંતુ પોતાની આંતરિક તાકાતને પણ ઓળખી. પ્રશ્ન, આપણે એ પળને કેવી રીતે ઓળખીએ જ્યારે આપણે પ્રતિક્રિયા આપવાના હોઈએ? લેખિકા કહે છે, પહેલું પગલું છે સચેત થવું, એટલે કે જાગૃત થવું. અવેરનેસ ઇઝ ધ કી ધેટ અનલોક્સ યોર પાવર ટુ ચૂઝ. એટલે કે જાગૃતિ એ ચાવી છે જે તમને પસંદગીની તાકાત આપે છે. જેવી જ કોઈ વાત તમને ચૂંટે, અંદરથી બેચેની થાય, શરીરમાં હલચલ થાય, તો સમજી જાઓ કે તમે પ્રતિક્રિયા આપવાની કગાર પર છો. શરીરમાં આ સંકેતો સામાન્ય રીતે આ રીતે દેખાય છે. શ્વાસ ઝડપી થઈ જાય, જાણે તમે દોડી રહ્યા હો. છાતીમાં જકડાણ અનુભવાય, જાણે કોઈ ભારે વસ્તુ દબાવી રહી હોય. કપાળ ચૂંટાય, જાણે તમે કંઈક સમજી ન શકતા હો. અને મનમાં એકદમથી તીવ્ર લાગણી આવે, ગુસ્સો, દુઃખ કે ડર. આ સંકેતોને પકડવું એ જ પહેલું પગલું છે. પુસ્તક કહે છે કે આ સંકેતો તમારા શરીરનું એલાર્મ છે, જે તમને કહે છે, રોકાઈ જાઓ, હમણાં રિએક્ટ ન કરો. આ પળમાં રોકાવું જરૂરી છે, અને અહીંથી શરૂ થાય છે પુસ્તકની સૌથી ખાસ ટેકનિક, પોઝ ટેકનિક. આ એક જાદુઈ ફોર્મ્યુલા છે જે તમને દરેક તણાવભરી પળમાં શાંતિ અને સમજદારી આપી શકે છે. પોઝ ટેકનિક, સ્ટેપ બાય સ્ટેપ. પી પોઝ કરો, ફક્ત 5 સેકન્ડ માટે રોકાઈ જાઓ. કંઈ ન બોલો, કંઈ ન કરો. આ નાનકડું બ્રેક તમારા મનને સાફ કરે છે. જો તમે શ્વાસ લેવા માંગો, તો એક ઊંડો શ્વાસ લો. એ અવેર બનો, તમારા મન અને શરીરની લાગણીઓ પ્રત્યે જાગૃત બનો. તમારા શરીરને સ્કેન કરો, શું તમારું હૃદય ઝડપથી ધડકી રહ્યું છે? શું તમારા હાથ ગરમ થઈ રહ્યા છે? શું તમારું કપાળ ચૂંટાઈ રહ્યું છે? તમારા મનને જુઓ, શું આ ગુસ્સો છે, ડર છે, કે દુઃખ? આ જાગૃતિ તમને તમારી લાગણીઓને નામ આપવામાં મદદ કરે છે. યુ અન્ડરસ્ટેન્ડ કરો, તમે શું અનુભવો છો અને શા માટે? પોતાની જાતને પૂછો, આ લાગણી ક્યાંથી આવી? શું આ સામેવાળાની વાતથી છે કે મારા જૂના ઘાથી? કદાચ આ ફક્ત ગેરસમજ છે, અથવા કદાચ આ વાત એટલી મોટી નથી. આ સમજથી તમારું મન શાંત થવા લાગે છે. સ્ટેપ બેક કરો, એટલે કે તરત કોઈ પગલું ન લો. તમારી જાતને એ પળથી થોડું દૂર કરો. વિચારો કે તમે બહારથી આ દૃશ્ય જોઈ રહ્યા છો. શું આ ઝઘડો કે જવાબ આપવા લાયક છે? શું આ તમારી શાંતિ છીનવવા લાયક છે? આ અંતર તમને સાચો નિર્ણય લેવાની જગ્યા આપે છે. એ ઇવેલ્યુએટ કરો, વિચારો કે પ્રતિક્રિયા આપવી સાચું હશે કે શાંત રહેવું વધુ સારું? હવે વિચારો, જો હું જવાબ આપીશ, તો શું થશે? શું એથી પરિસ્થિતિ સુધરશે કે બગડશે? શું શાંત રહેવું મને વધુ તાકાત આપશે? આ વિચારધારા તમને સાચો રસ્તો બતાવશે, પછી ભલે તે જવાબ આપવો હોય કે હસીને આગળ વધી જવું. ઉદાહરણ, ધારો કે તમારા પાર્ટનરે કંઈક એવું કહી દીધું જે તમને ખરાબ લાગ્યું. ઉદાહરણ તરીકે, તે કહે, તું હંમેશા મોડું તૈયાર થાય છે. પહેલા તો મન થાય કે તરત જવાબ આપી દઉં, હું શું, તું તો વધુ મોડું કરે છે. પરંતુ જો તમે પોઝ ટેકનિક અપનાવો, તો આ થશે. પોઝ, તમે 5 સેકન્ડ ચૂપ રહો, એક ઊંડો શ્વાસ લો. અવેર, તમે અનુભવો છો કે તમારો ચહેરો ગરમ થઈ રહ્યો છે, ગુસ્સો આવી રહ્યો છે. અન્ડરસ્ટેન્ડ, તમે વિચારો છો કે આ ગુસ્સો તેની વાતથી નથી, કદાચ મારા તણાવથી છે. સ્ટેપ બેક, તમે પોતાને યાદ કરાવો કે આ નાની વાત છે, તેને મોટી કરવાની જરૂર નથી. ઇવેલ્યુએટ, તમે નક્કી કરો કે જવાબ આપવાથી ઝઘડો થશે, હું શાંત રહીશ. પછી તમે ફક્ત હસીને કહો, હા, હું જલ્દી કરવાનો પ્રયત્ન કરીશ. અને જુઓ, બસ તણાવ ખતમ. આ 5 સેકન્ડનો બ્રેક તમને નવી દિશા આપી શકે છે. પુસ્તક કહે છે કે આ નાનકડી પળ તમારા સંબંધોને બચાવી શકે છે, તમારા ઘનશ્યોને સુધારી શકે છે અને તમારા જીવનમાં શાંતિ લાવી શકે છે. ધીરે ધીરે, જ્યારે તમે આ આદત બનાવશો, તો તમારા સંબંધો, તમારી માનસિક શાંતિ અને તમારી સમજદારીમાં અદ્ભુત ફેરફાર આવશે. શાંત અને સ્થિર મનની શક્તિ. પુસ્તક કહે છે કે અસલી તાકાત એ નથી જે બહારની લડાઈઓમાં દેખાય. એ તાકાત આપણી અંદરની શાંતિથી આવે છે. સૌથી પહેલી વાત, શાંતિ બહારથી નથી આવતી, તે આપણી અંદરથી ઉગે છે. ભલે ગમે તેટલો કોલાહલ હોય, ગમે તેટલી મુશ્કેલીઓ હોય, જો આપણું મન સ્થિર હોય, તો આપણે દરેક તોફાનને પાર કરી શકીએ છીએ.
જ્યારે આપણે દરેક વખતે કોઈને કોઈ વાત પર રિએક્ટ કરતા હોઈએ તો આપણું મન એક વાંદરાની જેમ બની જાય છે, જે હંમેશા ઉછળતું કૂદતું રહે છે. એક પળે ગુસ્સો, બીજી પળે ચિંતા, ત્રીજી પળે ઈર્ષ્યા. આ વાંદરો ક્યારેય રોકાતો નથી. લેખિકા કહે છે, જે વ્યક્તિ અંદરથી શાંત હોય તે જ બહારની હલચલને સહન કરી શકે છે. A calm mind is like a still lake. It reflects the truth without distortion. એટલે કે શાંત મન એક સ્થિર તળાવ જેવું છે, જે સત્યને બગાડ્યા વિના દર્શાવે છે. વિક્રમની વાર્તા. ચાલો વિક્રમની વાર્તા સાંભળીએ. વિક્રમને તેના પરિવારની દરેક સભામાં તણાવ થતો હતો. તેના ચચેરા ભાઈ હંમેશા તેની નોકરી અને કમાણીની તુલના તેમના મિત્રો સાથે કરતા. વિક્રમ, તું તો હજી પણ એ નાનકડી કંપનીમાં છે. આવી વાતો સાંભળીને વિક્રમનું મન ઉકળી પડતું. તે કાં તો ગુસ્સામાં જવાબ આપતો અથવા ચૂપચાપ ગુંગળાતો રહેતો. પરંતુ ધ પાવર ઓફ નોટ રિએક્ટિંગ વાંચ્યા પછી વિક્રમે એક નવો રસ્તો પસંદ કર્યો. તેણે પુસ્તકની 3 ખાસ પ્રેક્ટિસ અપનાવી: ઓબ્ઝર્વ, ઇનર ચેક-ઇન અને બ્રેથ અવેરનેસ. આગલી સભામાં જ્યારે તેના ભાઈએ ફરી ટોણો માર્યો, વિક્રમે તરત રિએક્ટ કરવાને બદલે રોકાઈને પરિસ્થિતિને જોઈ. તેણે પોતાને પૂછ્યું, શું આ વાત મારું જીવન બદલી નાખશે? જવાબ હતો ના. પછી તેણે ઇનર ચેક-ઇન કર્યું. તેણે અનુભવ્યું કે તેનો ગુસ્સો નહીં, પરંતુ અસુરક્ષાની લાગણી હતી, જે બાળપણની તુલનાઓથી આવતી હતી. આખરે તેણે 3 ઊંડા શ્વાસ લીધા અને શાંત થઈને હસ્યો. તેણે ફક્ત એટલું જ કહ્યું, હા, હું મારી ગતિએ આગળ વધી રહ્યો છું. તેની શાંતિએ ન માત્ર ટોણાને નિષ્ફળ કર્યો, પરંતુ પરિવારમાં બધાને તેની પરિપક્વતાનું સન્માન કરવા મજબૂર કર્યા. શાંતિ અને સ્થિરતા કેવી રીતે મેળવવી? પુસ્તક આપણને 3 સરળ પરંતુ ગહન રીતો શીખવે છે, જે આપણા મનને એ ઉછળતા વાંદરામાંથી શાંત તળાવમાં બદલી શકે છે. 1. ઓબ્ઝર્વ કરો, એટલે કે ધ્યાનથી જોવું, પરંતુ કોઈ નિર્ણય વિના. જ્યારે કોઈ પરિસ્થિતિ, વાત કે લાગણી આવે તો તેને ફક્ત જુઓ, જાણે તમે એક દર્શક હો. જ્યારે પણ કોઈ પરિસ્થિતિ આવે તો તરત રિએક્ટ ન કરો. ન તો તેને સારું કહો, ન ખરાબ. ફક્ત એ પરિસ્થિતિને જુઓ, અનુભવો અને વિચારો કે શું આ ખરેખર એટલું મોટું છે? કેવી રીતે કરવું? આગલી વખતે જ્યારે કોઈ વાત તમને ચૂંટે તો 5 સેકન્ડ રોકાઈ જાઓ. તમારા મનમાં ચાલતી વાતોને જુઓ. શું તમે ગુસ્સે થઈ રહ્યા છો? શું તમે ડરી રહ્યા છો? હવે પોતાને પૂછો, શું આ વાત મારી શાંતિ છીનવવા લાયક છે? લાભ: 90% કેસમાં તમને સમજાઈ જશે કે તમારી પ્રતિક્રિયા જ તેને મોટું બનાવી રહી હતી. આ પ્રેક્ટિસ તમને પોઝ ટેકનિકની જેમ તરત જાગૃત બનાવે છે અને તમારી પ્રતિક્રિયાને રોકે છે. ઉદાહરણ: જો ટ્રાફિકમાં કોઈ તમને ખરાબ બોલે તો તેને નકારવાને બદલે ફક્ત જુઓ. એ ગુસ્સો, એ ચીડ, એ કેવી રીતે આવે છે? ધીરે ધીરે તમે જોશો કે એ લાગણી જાતે જ ઓછી થઈ જાય છે. 2. ડેલી પ્રેક્ટિસ. શાંત રહેવાની આદત એક દિવસમાં નથી બનતી. તેના માટે રોજ થોડો સમય પોતાની સાથે જોડાવવું પડે છે. પુસ્તક કહે છે કે શાંતિ એક સ્નાયુની જેમ છે, જેટલો તમે તેનો અભ્યાસ કરશો તેટલી તે મજબૂત થશે. આમાં મદદ કરે છે એક નાનકડી પ્રેક્ટિસ: ઇનર ચેક-ઇન. કેવી રીતે કરવું? દિવસમાં 3 વખત રોકાઈને પોતાને પૂછો, હું અત્યારે કેવું અનુભવું છું? શું હું ખુશ છું, તણાવમાં છું કે ઉદાસ છું? શું મારી અંદર કોઈ બેચેની છે? શું કોઈ વાત મને પરેશાન કરી રહી છે? શું હું કોઈ પર ગુસ્સે કે નારાજ છું? જો હા, તો શા માટે? આ સવાલો તમે સવારે, બપોરે અને રાત્રે પૂછી શકો છો, ફક્ત 1 થી 2 મિનિટમાં. લાભ: આ સવાલો તમને તમારી આંતરિક સ્થિતિ સાથે જોડે છે. આ તમને તમારી લાગણીઓના માલિક બનાવે છે, જેથી તે તમને અચાનક નિયંત્રિત ન કરે. ઉદાહરણ: દરરોજ સવારે નાસ્તા પછી 2 મિનિટ રોકાઈને આ સવાલોના જવાબ આપો. તમે ઈચ્છો તો આને ડાયરીમાં લખી શકો છો. ધીરે ધીરે તમે તમારા મનના પેટર્નને સમજવા લાગશો, અને તમારું મન એ ઉછળતા વાંદરામાંથી શાંત મિત્રમાં બદલાઈ જશે. 3. બ્રેથ અવેરનેસ. પુસ્તક કહે છે કે આપણા શ્વાસ આપણા મનનું એન્કર છે. તે આપણને દરેક પળે વર્તમાનમાં લાવે છે. જ્યારે પણ મન ભટકે, શ્વાસ પર ધ્યાન આપો. ઊંડો શ્વાસ લો અને ધીમે ધીમે છોડો. આ એટલું સરળ છે, છતાં એટલું જ શક્તિશાળી. કેવી રીતે કરવું? દિવસમાં જ્યારે પણ તમને તણાવ લાગે, 3 ઊંડા શ્વાસ લો. દરેક શ્વાસને 4 સેકન્ડમાં અંદર લો, 4 સેકન્ડ રોકો, અને 4 સેકન્ડમાં છોડો. આને 4-4-4 બ્રીથિંગ કહેવાય છે. આ તમારા શરીરને ઓક્સિજન આપે છે અને તમારા મનને શાંત કરે છે. લાભ: આ પ્રેક્ટિસ તરત તણાવ ઘટાડે છે. તે તમને એ સ્થિર જગ્યા સાથે જોડે છે, જેને પુસ્તકમાં વાસ્તવિક હું કહેવાય છે. ઉદાહરણ: ધારો કે ઓફિસમાં કોઈએ તમને ટોક્યા અને તમને ખરાબ લાગ્યું. તમારું મન ઈચ્છે કે તરત જવાબ આપો, કંઈક તીખું કહો. પરંતુ જો તમે તે જ વખતે આંખો બંધ કરીને 3 ઊંડા શ્વાસ લો, 4 સેકન્ડ અંદર, 4 સેકન્ડ રોકો,
4 સેકન્ડ બહાર, તો કદાચ તમે તરત કંઈ બોલવાથી બચી જશો અને તમારી શાંતિ જળવાઈ રહેશે. લેખિકા કહે છે, ધ મોમેન્ટ યુ ઓબ્ઝર્વ, યુ ફ્રી યોરસેલ્ફ. એટલે કે જેવી જ તમે તમારી પ્રતિક્રિયાને નોંધો છો, એ જ પળે તમે તેમાંથી મુક્ત થઈ જાઓ છો. અને આ મુક્તિ આપણને એ સ્થિર, શાંત મન સુધી લઈ જાય છે, જે દરેક પરિસ્થિતિમાં અડગ રહે છે. આગળનું પગલું, ઇમોશનલ પેટર્ન્સને સમજવું. એક સવાલ, આપણે શા માટે વારંવાર એક જ ચીજો પર રિએક્ટ કરીએ છીએ? શું તમે નોંધ્યું છે, કેટલીક વાતો આપણને વારંવાર પરેશાન કરે છે? જેમ કે, કોઈ કંઈક કહે તો તરત ગુસ્સો આવી જાય, કોઈ વાત અવગણાય તો દુઃખ થાય, અથવા જ્યારે કોઈ આપણી વાહવાહી ન કરે, તો આપણે અંદરથી તૂટી જઈએ. આ બધી ચીજો પહેલી વખત તો નથી થતી ને, છતાં આપણે દરેક વખતે એ જ રીતે રિએક્ટ કરીએ છીએ. લેખિકા કહે છે, આ બધું આપણા અનહિલ્ડ ઇમોશનલ પેટર્ન્સ, અસંતુષ્ટ લાગણીઓના નમૂનાને કારણે થાય છે. એટલે કે બાળપણમાં કે કોઈ જૂના અનુભવમાં જે દુઃખ છુપાયેલું છે, તે વારંવાર ટ્રિગર થાય છે. આપણે વિચારીએ છીએ કે સામેવાળું વ્યક્તિ આપણને દુઃખ આપી રહ્યું છે, પરંતુ વાસ્તવમાં તે ફક્ત આપણા જૂના ઘાને સ્પર્શી રહ્યું હોય છે. ઉદાહરણ, ધારો કે તમારા ઘૂંટણમાં જૂનો ઘા છે અને કોઈ તેને હળવેથી સ્પર્શી દે, તમે તરત ચીસ પાડો, પરંતુ વાસ્તવમાં દુઃખ એ વ્યક્તિએ નહીં, તમારા જૂના ઘાએ આપ્યું. આ જ રીતે આપણી માનસિક સ્થિતિ સાથે પણ થાય છે. આપણું મન એક પેટર્ન મશીન છે, તે એ જ પ્રતિક્રિયા પુનરાવર્તન કરે છે જે તેણે અગાઉ શીખી હોય. આમાંથી બહાર નીકળવાનો રસ્તો, 1. પેટર્નને ઓળખો, સમજો કે આ એક પેટર્ન છે, વાસ્તવિક ખતરો નથી. જ્યારે પણ કોઈ ટ્રિગર થાય, પોતાને પૂછો, શું હું આના પર અગાઉ પણ રિએક્ટ કરી ચૂક્યો છું? જો જવાબ હા હોય, તો સમજો કે આ તમારી જૂની વાર્તા છે, નવું સત્ય નથી. 2. રિએક્ટ પહેલા પોઝ લો. લેખિકા કહે છે, પોઝ ઇઝ પાવર. જો તમે રોકાઈ જાઓ, તો તમારી પાસે વિચારવાનો સમય હોય છે. 3. સેલ્ફ ટોક બદલો. પોતાને કહો, હું દરેક વખતે રિએક્ટ નહીં કરું. હું નવો વિચાર પસંદ કરી શકું છું. 4. ઇનર હિલિંગને મહત્વ આપો. દરેક વખતે રિએક્ટ કરવું એ એક સંકેત છે કે અંદર કંઈક અધૂરું છે, જેને જોવાની જરૂર છે. આ સમગ્ર પ્રક્રિયાનો હેતુ છે કોન્શિયસ રિસ્પોન્સ પસંદ કરવું, અનકોન્શિયસ રિએક્શનમાંથી બહાર નીકળવું. એટલે કે જે થઈ રહ્યું છે, તેનો જવાબ વિચારીને આપવો, જૂના ઘાના ચુંગાલમાં ન આવીને. સેલ્ફ કંટ્રોલ અને આંતરિક શક્તિને જીવનમાં લાવવું. આપણે જે સૌથી મોટી ભૂલ કરીએ છીએ, તે એ છે કે આપણે વિચારીએ છીએ કે સેલ્ફ કંટ્રોલ એટલે લાગણીઓને દબાવવી. પરંતુ વાસ્તવમાં સેલ્ફ કંટ્રોલ એટલે લાગણીને અનુભવવી, તેને સમજવી અને પછી વિચારીને પગલું ભરવું. લેખિકા કહે છે, જો તમે તમારા જીવનની નાની નાની પળો પર ધ્યાન આપવા લાગો, તો દરેક દિવસ, દરેક પળે તમારી પાસે એક તક હોય છે, રિએક્ટ કરવાની નહીં, રિસ્પોન્ડ કરવાની. કેવી રીતે? 1. સવારની શરૂઆત શાંતિથી કરો. સવારે ઉઠતા જ ફોન કે સોશિયલ મીડિયા ન જુઓ. થોડી મિનિટો પોતાની સાથે બેસો, તમારી અંદરની અવાજ સાંભળો. આ આંતરિક શાંતિ તમને આખા દિવસના ઘોંઘાટથી દૂર રાખશે. 2. શ્વાસ પર ધ્યાન આપો. જ્યારે પણ ગુસ્સો આવે, કોઈ ટ્રિગર કરે, તો થોડા ઊંડા શ્વાસ લો. આ તમને તમારા શરીર સાથે જોડે છે અને તરત કામ કરે છે. 3. રોજ એક નાની જીત પસંદ કરો, જેમ કે, આજે હું ફરિયાદ નહીં કરું. આજે હું કોઈને ટોકીશ નહીં. આજે હું કોઈની વાત કાપીને જવાબ નહીં આપું. આ નાના નાના પગલાં ધીરે ધીરે તમને મોટો ફેરફાર આપશે. 4. વિચારોના પેટર્ન્સનું નિરીક્ષણ કરો. દિવસમાં થોડી મિનિટો પોતાને પૂછો, હું કઈ વાતથી પરેશાન છું? કઈ વાત પર મારી પ્રતિક્રિયા તીવ્ર થઈ રહી છે? જ્યારે તમે નિરીક્ષણ કરવા લાગો, તમે પોતાને સમજવા લાગો. અને જ્યારે સમજ આવે, ત્યારે જ ફેરફાર આવે છે. 5. ટ્રિગર્સને વૃદ્ધિનો સંકેત માનો. આગલી વખતે જ્યારે કોઈ તમને ગુસ્સો કરાવે, તો પોતાને કહો, કદાચ આ મારી કસોટી છે. શું હું આ વખતે શાંત રહી શકું? સેલ્ફ કંટ્રોલ કોઈ રાતોરાત ચમત્કાર નથી. આ એક પ્રેક્ટિસ છે, જેમ કે યોગ કે ધ્યાન. દરેક દિવસ થોડું થોડું કરીને આ આંતરિક શક્તિ બની જાય છે. ઇમોશનલ ફ્રીડમ, અસલી આઝાદી. સાચી શક્તિ એ નથી જે બધા પર હાવી થઈ જાય. સાચી શક્તિ એ છે જે પોતા પર હાવી થઈ જાય. ઇમોશનલ ફ્રીડમ એટલે અસલી આઝાદી. વિચારો, જો કોઈ વ્યક્તિ બહારથી સંપૂર્ણપણે આઝાદ હોય, ગમે ત્યાં જઈ શકે, ગમે તે ખાઈ શકે, ગમે તે કામ કરી શકે. પરંતુ જો તે અંદરથી પરેશાન હોય, કોઈની વાતથી વારંવાર દુઃખી થઈ જાય, દરેક નાની વાતે તેનો મૂડ બદલાઈ જાય, તો શું તે ખરેખર આઝાદ છે? લેખિકા કહે છે, ઇમોશનલ ફ્રીડમ એટલે એ શક્તિ કે કોઈ પણ વસ્તુ તમારા મનને નિયંત્રિત ન કરી શકે. ઇમોશનલ ફ્રીડમનો અર્થ, તમે દુઃખને અનુભવી શકો, પરંતુ તેમાં ફસાઈ ન જાઓ. કોઈ તમારી વાહવાહી કરે કે નિંદા, તમે તમારી કિંમત જાતે જાણો.
તમારી ખુશી તમારા હાથમાં હોય, કોઈની વાતો કે કાર્યો તેના પર અસર ન કરે. કેવી રીતે શક્ય છે? 1. લાગણીઓને મંજૂરી આપો, નિર્ણય ન કરો. જો તમે ઉદાસ છો, પરેશાન છો, ગુસ્સે છો, તો પોતાને એ ન કહો કે આવું ન હોવું જોઈએ. પોતાને કહેવાનું શરૂ કરો, હા, આ લાગણી આવી રહી છે. હું તેને નિરીક્ષણ કરી રહ્યો છું. જેવું તમે નિર્ણય કરવાનું બંધ કરો, એ લાગણી જાતે જ હળવી થવા લાગે છે. 2. રોકાવાનું શીખો. જ્યારે કોઈ વાત ટ્રિગર કરે, તરત રિએક્ટ ન કરો. એક પોઝ લો. એ પોઝમાં જ તમારી પાસે સૌથી મોટી શક્તિ હોય છે, પસંદગીની શક્તિ. 3. બીજાના શબ્દો કે કાર્યોને વ્યક્તિગત ન લો. દરેક વ્યક્તિ પોતાના દુઃખમાંથી પસાર થઈ રહી છે. જો કોઈ કંઈક કહે, તો જરૂરી નથી કે તે તમારા વિશે હોય. તે તેની પોતાની વાર્તા હોઈ શકે છે. 4. ધ્યાન બહારથી અંદર લાવો. જો તમે દરરોજ એ જોતા હો કે દુનિયા તમારી સાથે કેવું વર્તન કરી રહી છે, તો તમે દુઃખી રહેશો. પરંતુ જો તમે દરરોજ એ જુઓ કે તમે પોતાની જાતને કેવું ટ્રીટ કરી રહ્યા છો, તો તમે આઝાદ થઈ જશો. પુસ્તકની સૌથી મહત્વની શીખ. સૌથી પહેલા એક વાત સ્પષ્ટ કરી લઈએ, આ પુસ્તક કોઈ મોટિવેશનલ જાદુ નથી જે વાંચતા જ બધું ઠીક કરી દે. આ એક દૃષ્ટિકોણ આપે છે, એક નજરિયો, જેનાથી તમે દરેક વસ્તુને નવી રીતે જોઈ શકો. આ પુસ્તકની સૌથી ગહન વાત એ છે, દુનિયાને બદલવું આપણા હાથમાં નથી, પરંતુ આપણી પ્રતિક્રિયાને બદલવું સંપૂર્ણપણે આપણા હાથમાં છે. અને અહીંથી જ અસલી ફેરફાર શરૂ થાય છે. જ્યારે આપણે રિએક્ટ કરીએ છીએ, તો આપણે આપણા મનની શક્તિ કોઈ બીજાને આપી દઈએ છીએ. પરંતુ જ્યારે આપણે રિસ્પોન્ડ કરીએ છીએ, એટલે કે વિચારીને પગલું ભરીએ, ત્યારે આપણે આપણા મનના માલિક બની જઈએ છીએ. પ્રેક્ટિકલ રીતે જીવનમાં કેવી રીતે લાગુ કરવું? 1. રોજ 5 મિનિટ પોતાનું નિરીક્ષણ કરો. કોઈ પ્રતિક્રિયા નહીં, ફક્ત જુઓ કે શું વિચારો ચાલી રહ્યા છે. આ નાનું પગલું તમારા મનને ખૂબ શક્તિશાળી બનાવે છે. 2. આગલી વખતે જ્યારે કોઈ વાત ખરાબ લાગે, એક સવાલ પૂછો, શું આ મારી શાંતિ કરતાં વધુ મહત્વનું છે? 90% કેસમાં જવાબ હશે, ના. 3. ડેલી પ્રેક્ટિસ. પોઝ, બ્રીથ, ચૂઝ. કોઈ મુશ્કેલ પળ આવે, 1 સેકન્ડ રોકાઓ, ઊંડો શ્વાસ લો, પછી વિચારીને જવાબ આપો. રિએક્ટ ન કરો. 4. આંતરિક સંવાદ બદલો. જ્યારે કોઈ ખરાબ કહે, તો પોતાને કહેવાનું શરૂ કરો, હું મારી જાતને પ્રેમ કરું છું, અને મારી શાંતિ મને સૌથી પ્રિય છે. કારણ કે આ જીવન તમારું છે, અને તમારી લાગણીઓની જવાબદારી પણ તમારી છે. કોઈ તમને દુખી નથી કરી શકતું જ્યાં સુધી તમે તેને એ શક્તિ ન આપો. નિષ્કર્ષ. ધ પાવર ઓફ નોટ રિએક્ટિંગ આપણને શીખવે છે કે અસલી તાકાત બહારની લડાઈઓમાં નથી, પરંતુ આપણી અંદરની શાંતિમાં છે. આ પુસ્તકે